ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच यैस्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतसिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे। समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा। પૂર્વના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું કે કેવી રીતે મનુષ્ય પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને જ્ઞાનને માટે યોગ્ય બને છે, અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિને પ્રાપ્ત કરે છે,
સ્વે સ્વે કર્મણી અભિરતઃ, અને એ પોતાના કર્મને સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્મ વડે એ પરમાત્માની અર્ચના કરીને સંસિદ્ધિમ લભતે, સમ્યક સિદ્ધિમ, અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આપણે જોયેલું હતું કે આ પ્રમાણેની સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. બીજી સિદ્ધિ કોઈ પ્રાપ્ત કરી લેવી એ સરળ વસ્તુ છે. અણીમાં, લઘીમાં, ગરિમા, દૂરદર્શન, દૂરશ્રવણ, આ બધી સિદ્ધિ પ્રાપ્ત કરી લેવી એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. 6-8 મહિના, વર્ષ તમારી શક્તિઓને સંગૃહિત કરીને એકાંતવાસ કરો, અંદરની બધી શક્તિ જાગૃત થવા લાગશે ધીમે ધીમે, ને આ બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય. તો એ સિદ્ધિઓ એટલી કોઈ મહાન સિદ્ધિ નથી. માટે જ યોગશાસ્ત્રમાં એની ઉપેક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ અંતઃકરણ શુદ્ધ કરવું, મન નિર્મલ પ્રસન્ન હોવું, કામ ક્રોધ વિકારોથી મુક્ત હોય, સ્વાર્થની ગંધથી મુક્ત હોય એવું અંતઃકરણ પ્રાપ્ત કરવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સ્ફટિક જેવું નિર્મલ, સ્વચ્છ, સલીલ જેવું સ્વચ્છ પ્રસન્ન અંતઃકરણ એ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થતી બહુ મહાન ઉપલબ્ધિ છે. માટે જ ભગવાન એને અહીંયા સિદ્ધિ શબ્દથી દર્શાવે છે. અને એવી સિદ્ધિ શા માટે પ્રાપ્ત કરવાની છે? તો ભગવાને કહ્યું કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિને અર્થે એ સિદ્ધિ જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે. આત્મ સ્વરૂપને જાણવાને અર્થે આ પ્રમાણેની સિદ્ધિની આવશ્યકતા છે. અને આત્મ સ્વરૂપનું જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવાનું? આ સંસાર બંધનથી મુક્ત થવાને અર્થે. દુઃખ, પરાધીનતા, લાચારી, હતાશા, નિરાશા આ બધામાંથી કોણ મુક્ત થવા નથી ઈચ્છતું? કદાચ કોઈ જન્મ મૃત્યુના ચક્રમાંથી કે એની અમને કંઈ પડી નથી, પાછા આવીશું, કંઈ વાંધો નહીં. પણ જ્યારે જીવો છો ત્યારે પણ આ બધી લાચારી, દીનતા, હીનતા આ બધાથી તો મુક્ત થવાની ઈચ્છા છે જ. અને એમાંથી સંપૂર્ણ મુક્તિ આત્મજ્ઞાન સિવાય સંભવ બનતી નથી. તો આત્મજ્ઞાન શબ્દ બહુ મોટો લાગે, પરંતુ દરેક વ્યક્તિ એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરવાની ઝંખના રાખતો જ હોય છે. એ મૂળભૂત ઝંખના છે, એને કોઈ ટાળી શકે નહીં. એ હંમેશા એને ઈચ્છતો રહે અને એના માટેનો પ્રયત્ન કરતો રહે. પ્રયત્ન બીજી દિશામાં થાય એ જુદી વાત છે, પરંતુ ઈચ્છા તો કોની છે? આ જ પરમ સ્વાતંત્ર્યની સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા દરેકના મનમાં રહેલી હોય છે. અને ભગવાન એના માટેનો જ ઉપાય અહીંયા બતાવે છે. ભગવાને કહ્યું, સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ આપનોતી. આ પ્રમાણે શુદ્ધ થયેલો જે ક્રમથી બ્રહ્મને પામે છે, કે જે બ્રહ્મ પ્રાપ્તિ જ્ઞાનની પરાનિષ્ઠા છે, એ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ભગવાને કહ્યું કે હું તને કહું કેવી રીતે. ભગવાને શબ્દ વાપર્યો તો અસક્ત બુદ્ધિ, સર્વત્ર જીતાત્મા, વિગત સ્પૃહ. આજે શુદ્ધ થયેલો છે એની આ બધી નિશાની છે. અંતઃકરણ શુદ્ધ થયું છે એની અભિવ્યક્તિ કેવી રીતે થાય? તો ભગવાને એ બધા શબ્દો અહીંયા વિશેષણ વાપરીને બતાવ્યા સાધકને માટે. અને એવો સાધક સંન્યાસેન અધિગચ્છતિ. સંન્યાસ દ્વારા એ આ જે બ્રહ્મ જે છે એને પ્રાપ્ત કરે છે, સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો સંન્યાસ જે છે એક જીવનની પદ્ધતિ છે, જીવનની એક જીવન પ્રણાલી છે. આપણા શાસ્ત્રમાં આત્મજ્ઞાનની સાધનાને અર્થે અનુકૂળતા, સંપૂર્ણપણે અનુકૂળતા પ્રાપ્ત થઈ રહે એટલા માટે ચતુર્થ આશ્રમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ જ બતાવે છે કે શાસ્ત્રની દ્રષ્ટિમાં પણ જીવનનું પરમ લક્ષ્ય આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ છે. કારણ કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરાવવાને માટે શાસ્ત્ર મનુષ્યને સર્વ બંધનમાંથી મુક્ત કરી દેશે. પોતાના બંધનમાંથી, કર્મ બંધનમાંથી એ મુક્ત કરી દેશે. કર્મ સંન્યાસ ધારણ કરાવી દેશે કે હવે તારી કોઈ જવાબદારી નહીં, કોઈ કર્તવ્ય કર્મ નહીં, તારી બીજી પણ સામાજિક કોઈ જવાબદારી નહીં. તું માત્ર ને માત્ર
માત્ર શેમાં લાગી શકે? આત્મજ્ઞાનની પ્રાપ્તિની જે સાધના છે, શ્રવણ મનન નિધિધ્યાસન, એમાં જ તું લાગી શકે. તો શાસ્ત્ર, વેદ શાસ્ત્ર સ્વયં આ પ્રમાણેની છુટ્ટી આપે છે. એ જ બતાવે છે કે આ કાર્ય જ મનુષ્યને માટે પરમ કર્તવ્ય છે. મૃત્યુ પ્રાપ્ત થતા પૂર્વે કયું કાર્ય થઈ જવું જોઈએ? આ કાર્ય થઈ જવું જોઈએ. બીજા કાર્ય થાય કે ના થાય, પરંતુ આ કાર્ય તો થઈ જવું જોઈએ. આપણે અનેક વખત જોયેલું છે, અજ્ઞાની થઈ અને જન્મવું એમાં કંઈ દોષ નથી. અજ્ઞાની રહી અને મૃત્યુ પામી જવું તો એ તો મહાન દોષ છે. પ્રાપ્ત થયેલી એક પરમ તક, અવસર જે છે એને મનુષ્ય ગુમાવી દેશે. માટે અજ્ઞાન નિવૃત્તિ એ જીવનનું પરમ લક્ષ્ય છે. અને એ લક્ષ્યને પ્રાપ્તિને અર્થે શાસ્ત્રમાં સંન્યાસની વાત કરવામાં આવેલી છે, બીજા કોઈ લક્ષ્યની પ્રાપ્તિને અર્થે નહીં. માટે શાસ્ત્ર પણ કહેશે સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. સંન્યાસ ધારણ કરીને પછી શું કરવાનું છે? શ્રવણ, વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે. તો સંન્યસ્ત જીવનનો અર્થ છે કે એક જ વસ્તુને કમિટેડ છે, જ્ઞાન પ્રાપ્તિ. અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો પછી જ્ઞાન વિતરણ, જ્ઞાન પ્રદાન. સંન્યાસનો અર્થ છે જ્ઞાન અર્જન કરો અને થયું તો પછી જ્ઞાન પ્રદાન કરો. જે વિદ્યા પ્રાપ્ત કરો અને વિદ્યાને વહેંચો, આ જ પરમ કર્તવ્ય છે. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. આને જ જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે. તો સાધક અવસ્થામાં સ્વયં વિદ્યા અર્જન કરે, બીજા સહાધ્યાયીની સાથે એ સત્સંગ કરે, ચર્ચા કરે, એ બધું જ જ્ઞાન સાધનામાં આવી જાય છે. અને લક્ષ્ય સિદ્ધ થઈ ગયું તો પૂર્ણ કામ આચાર્ય અને બીજું કંઈ કરવાનું નથી. સામે જિજ્ઞાસુ આવે તો એને એ વિદ્યા પ્રદાન કરે છે, જ્ઞાન પ્રદાન કરે છે. તો સંન્યાસ અને વિદ્યાનું આદાન પ્રદાન એ બંને હંમેશા સાથે રહેલા છે. એના સિવાય બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી. જગતનો ઉદ્ધાર સંન્યાસીનું કર્તવ્ય નથી. સમાજ સેવકો એ બધું ભલે કરે, પરંતુ સંન્યાસીને માટે તો શું છે? વિવિધિશા સંન્યાસી હોય તો જ્ઞાન અર્જન, વિદ્વત સંન્યાસ થઈ ગયો તો જ્ઞાન પ્રદાન. એના સિવાય બીજું કંઈ એણે કરવાનું નથી. અહીંયા ભગવાન જે સંન્યાસની વાત કરે છે એ વિવિધિશા સંન્યાસ છે, સાધનરૂપ સંન્યાસ. સાધક જે સંન્યાસ ધારણ કરે એ કે જેના કારણે એને આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવામાં સરળતા રહે. તો એવા સંન્યાસેન ભગવાન કહેશે નૈષ્કર્મ્ય સિદ્ધિમ અધિગચ્છતિ. નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને સંન્યાસ ચતુર્થ આશ્રમ ગયે વખતે આપણે જોયું હતું એ પ્રમાણે કમ સે કમ મનથી તો ઉદાસીનતા પ્રાપ્ત કરવી જ રહી. ગૃહત્યાગ ન થઈ શકે કંઈ વાંધો નહીં, પરંતુ મનથી તો એ બધામાંથી ઉપર ઉઠવું જ રહ્યું તો જ આ સાધના સંભવ બનશે. બાકી જે ભગવાન જ્ઞાન નિષ્ઠા માટેની જે આખો ક્રમ બતાવે છે, ખ્યાલ આવશે કે ભગવાનને જ્ઞાનના સાધક પાસેથી કેટલી મોટી અપેક્ષા છે. અહમ બ્રહ્માસ્મિ સાંભળી લેવું, બોલી દેવું બહુ સરળ છે, પરંતુ ભગવાન જે અહીંયા સાધનાનો ક્રમ બતાવે છે, સાધકને જે બધા સૂચનો કરે છે, એના પરથી આપણને ખ્યાલ આવે કે જ્ઞાન સાધના કેટલી મહાન સાધના છે, ગંભીર સાધના છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તો મનને તો કમસે કમ બધામાંથી ઉપર ઉઠાવવું જ રહ્યું. ભગવાન આગળ એ આખો ક્રમ દર્શાવે છે કેવી રીતે આ જ્ઞાન નિષ્ઠા જે છે એ પ્રાપ્ત થઈ શકે. આગળનો શ્લોક. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તઃ. તો સર્વપ્રથમ જ ભગવાન કહેશે વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત. આજે સાધક જે છે કેવી બુદ્ધિ? વિશુદ્ધ બુદ્ધિ.
એ વિશુદ્ધ બુદ્ધિ જે આગળ પ્રાપ્ત કરી ચૂકેલો છે, અંતઃકરણ શુદ્ધિ કો કે બુદ્ધિની શુદ્ધિ કો જે આગળ પ્રાપ્ત કરી ચૂકેલો છે, તો એ સાધકને ભગવાન અહીંયા કહેશે વિશુદ્ધયા બુદ્ધ્યા યુક્ત. આવો વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત એ સાધક. વિશુદ્ધ બુદ્ધિ એટલે શું? એને સમજવા માટે પહેલા આપણે સમજવું પડે અશુદ્ધ બુદ્ધિ એટલે શું, શુદ્ધ બુદ્ધિ એટલે શું, તો પછી વિશુદ્ધ બુદ્ધિ એટલે શું એ સમજી શકાય. અશુદ્ધ બુદ્ધિ જેને ભગવાન આગળ તામસિક બુદ્ધિ કહી ચૂકેલા છે એ અશુદ્ધ બુદ્ધિ છે, જે મનુષ્યને અધર્મમાં કે પછી ન કરવાના એવા કામમાં જે પ્રવૃત્ત કરે, તો એવી બુદ્ધિને શું કહેવાય? અશુદ્ધ બુદ્ધિ. જે પાપ અધર્મમાં પ્રેરિત કરે, જે મને માત્ર સ્વાર્થી બનાવે, એવી બુદ્ધિ જે છે એને કહેવાય અશુદ્ધ બુદ્ધિ. એનાથી વિપરીત શુદ્ધ બુદ્ધિ કોને કહેવાય? જે મને ધર્મ કર્મ પુણ્ય કર્મમાં પ્રવૃત્ત કરે એને કહેવાય શુદ્ધ બુદ્ધિ. તો વિશુદ્ધ બુદ્ધિ કોને કહેવાય? જે બુદ્ધિ મને વિવેક વૈરાગ્ય માટે પ્રેરિત કરે એને કહેવાય વિશુદ્ધ બુદ્ધિ. અને અત્યાર સુધી સાધક જે પોતાના સ્વકર્મનું પાલન કરી અને જે શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યો છે, એને આ પ્રાપ્ત થયેલું જ છે વિવેક વૈરાગ્ય. એટલા માટે તો એ જ્ઞાનના માર્ગે આવવા માટે પ્રવૃત્ત થયેલો છે. જગતની અસારતા સમજાયેલી છે, પોતાના જગતમાં કરેલા પ્રયત્નોની મર્યાદા પણ એને સમજાયેલી છે. એટલા માટે તો જિજ્ઞાસુ બન્યો, કોઈ ગુરુની શરણમાં ગયો, આપણે આખી પ્રક્રિયા જોયેલી હતી. તો એ બધું વિવેક વિચારના કારણે એ બધું સંભવ બનેલું છે. માટે ભગવાન અહીંયા વિશુદ્ધ એવો શબ્દ વાપરે છે કે બુદ્ધિ કેવી? તો કે વિશુદ્ધ બુદ્ધિ. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત આવો મનુષ્ય. હવે પછી ભગવાન એક પછી એક વાત બતાવે છે. આમ કરીને શ્લોકમાં તમે જોશો તો નિયમ્ય ત્યક્ત્વા વ્યુદસ્ય, આ પ્રમાણે કરીને અને અંતે ત્રીજો શ્લોક જે છે એમાં છેલ્લે જુઓ ભગવાન કહેશે 53મો શ્લોક, એમાં ભગવાન કહેશે બ્રહ્મ ભૂયાય કલ્પતે. આવો આ સાધક વિશુદ્ધયા બુદ્ધ્યા યુક્ત બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાને માટે યોગ્ય બની જાય છે, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે યોગ્ય બની જાય છે. કલ્પતે એનો અર્થ છે યોગ્યો ભવતી. કેવી રીતે યોગ્ય બને છે એ આખો ક્રમ ભગવાન બતાવે છે. આમ કરીને એક પછી એક ભગવાન દર્શાવે છે. સર્વપ્રથમ કહેશે ધૃત્યા આત્માનમ નિયમ્ય ચ. ધૃતિ શક્તિ વડે આત્માનમ નિયમ્ય, પોતાનો નિયમન કરીને. આત્માનમ નિયમ્ય યાને શરીર ઇન્દ્રિય આ બધાનું નિયમન કરીને. કાર્યકરણ સંઘાત સમસ્ત ઉપાધિ જે છે એનું નિયમન કરીને. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે ભગવાન જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિની આખી સાધના બતાવે છે. અને એટલા માટે આ જે સાધના જે છે એમાં ધ્યાન પણ આવે છે, ધ્યાનને માટેની પૂર્વ તૈયારી પણ આવે છે, અને ધ્યાનને માટે સમસ્ત જે જીવન વ્યવહારને જે ગોઠવવાનો હોય એને અનુકૂળ એ બધી વાત ભગવાન અહીંયા બતાવવાના છે. માટે સર્વપ્રથમ ભગવાન કહે છે આત્માનમ નિયમ્ય. આત્માનમ કાર્યકરણ સંઘાત, શરીર ઇન્દ્રિય આ બધાનું નિયમન કરીને. તત્વ સુધી પહોંચવું હોય તો જરૂર સ્થૂલ શરીરનું વિસ્મરણ આવશ્યક બને છે. સૂક્ષ્મ પરમ સૂક્ષ્માત સૂક્ષ્મતરમ એવું બ્રહ્મ તત્વ જે છે ત્યાં સુધી પહોંચવું હોય તો સ્થૂલ વસ્તુઓને તો છોડવી રહી,
બાહ્ય વિષયોને તો છોડવા રહ્યા, એ તો ભગવાન કહેવાના જ છે, પરંતુ સ્થૂલ શરીર જે છે એનું પણ વિસ્મરણ થવું જોઈએ. અને એનું વિસ્મરણ ક્યારે થઈ શકે? જ્યારે એ શરીર ઉપર નિયમન હોય, શાંતિથી થોડો સમય બેસી શકાતું હોય તો એને ભૂલી શકાય. બાકી 5-10 મિનિટ પણ હલ્યા ચાલ્યા વગર બેસી ન શકતો હોય એ મનુષ્ય ધ્યાનની ગહનતમ અવસ્થામાં પ્રવેશ કરી શકતો નથી. તો ભગવાન સર્વપ્રથમે બતાવે છે આત્માનમ નિયમ્ય, શરીરનું નિયમન કરીને. તો અભ્યાસ સાધકે કરવો જોઈએ. જેનું સામર્થ્ય છે, જે યુવાન છે, જેના હજુ હાડકા સ્નાયુ બધા બરાબર છે, તો એણે આ અભ્યાસ ધીમે ધીમે કરવો જોઈએ. 10 મિનિટથી શરૂઆત કરો, 15 મિનિટથી શરૂઆત કરો, પરંતુ સ્થિર બેસવાનો અભ્યાસ સાધકે કરવો જોઈએ. નીચે ના બેસી શકો, કંઈ વાંધો નહીં, ચેર પર બેસીને પણ ચૂપચાપ શાંતિથી પગ હાથ હલાવ્યા વગર બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. જે નીચે બેસી શકે એના માટે અભ્યાસ કરે. તો 10 મિનિટથી 15 મિનિટથી પ્રારંભ કરો. સંતો બતાવે છે 15 મિનિટ બેસો 15 દિવસ સુધી, અને બાકી 15 દિવસે અભ્યાસ થયા પછી ફરી 5 મિનિટ વધારો, 15 ની 20 મિનિટ કરો, બીજા 15 દિવસ 20 મિનિટ બેસો, બીજા 15 દિવસ 25 મિનિટ બેસો. 15 દિવસે 5 મિનિટ વધારવાનું. જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે સાધક ઉતાવળો થઈ જાય અને નક્કી શું કરે? પહેલા જ દિવસે નક્કી કરે કેટલી વખત બેસીશ, 45 મિનિટ, 45 મિનિટ. પહેલા દિવસે બેસી શકાય નહીં, અને આટલું ધૈર્ય તો છે ને. પણ જો આ રીતે અભ્યાસ કરે, દર 15 દિવસે 5 મિનિટ વધારે, તો પણ ઘણો જલ્દી આગળ વધી શકે. પેલો રોજ બેસી અને 45 મિનિટનો પ્રયત્ન કરે તો એ રોજ તો થવાનો નથી. થોડા દિવસ થાય પછી એમ થાય કે આપણું તો સામર્થ્ય નથી, છોડો હવે આ બધું. તો એવી રીતે છોડી દેવાથી કામ નહીં ચાલે. 5 દિવસ આવે, 5 મિનિટ જ એમાં વધારવાની હોય, કારણ કે શરીર જે છે એને કેળવવું પડે. કોઈ પણ સ્થૂળ વસ્તુમાં કંઈ ઘાટ ઘડવો હોય તો ધીમે ધીમે ઘાટ ઘડાય, વાળવું હોય તો ધીમે ધીમે વળાય. જેમ ચોમાસામાં વૃક્ષો નમી જાય, એને સીધા કરવા હોય તો થોડા દિવસ બાંધી રાખવા પડે, ત્યારે એ સીધા થાય. તો શરીર જે છે એ પણ સ્થૂળ છે, અને સ્થૂળ વસ્તુને ધીમે ધીમે વાળવાની હોય. આદત ન હોય તો શરીરને આ ધીમે ધીમે આદત પાડો, તો એ રીતે આદત એને પડી જાય છે, કેળવાઈ જાય છે. તો એ શરીર જ્યારે સ્થિર થાય, અને સંતો તો કહે છે કે આ રીતે ધીમે ધીમે વધારી અને ઓછામાં ઓછું 45 મિનિટ તો બેસી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. અને જે યુવાન સાધકો છે એ અભ્યાસ કરીને 3 કલાક સુધી પહોંચે તો એને શું કહેવાય? આસન સિદ્ધિ કહેવાય. બરાબર. અને એના માટે સામર્થ્ય હોય, અભ્યાસ કરવો જ જોઈએ, કારણ કે આ બધું શાસ્ત્ર પ્રતિપાદિત છે. ઘણી વખત અને જડતા એવું કહી અને બધું છોડી દેવામાં આવે છે. પણ વિચાર કરો, નિર્વિકલ્પ સમાધિમાં પહોંચવું હોય તો 2-3 કલાક તો શરીરનું વિસ્મરણ થવું જોઈએ, કારણ કે શરીરમાંથી બહાર નીકળતા સ્થિર થતા જ કેટલો સમય નીકળી જાય. તો માંડ બહાર નીકળે ત્યાં ફરી પાછું શરીર રાડો નાખવા માંડે, દુખે છે, તો ફરી પાછા ક્યાં આવીને બેસવું પડે? ફરી એમાં જ આવીને બેસવું પડે. તો ભગવાન સર્વપ્રથમ કહે છે આત્માનમ શરીરમ નિયમ્ય, પોતાના કાર્યકરણ સંઘાતનું નિયમન કરીને. તો સર્વપ્રથમ તો ધ્યાનની વાત એક બાજુ રાખો, શરીરને સ્થિર કરવાનો પ્રયત્ન કરો, કંઈ પણ હલે નહીં. એક વખત બેઠા આસન લગાવીને તો ઘૂંટણ, પગના અંગૂઠા, કોણીઓ ત્યાં સુધી કે અંદર આંખની કીકીઓ પણ હલે નહીં તો આંખની કીકી પણ આંખ બંધ હોય તો પણ આમ તેમ હલતી રહેતી હોય, તો એને પણ સ્થિર રાખવાની. મુખની અંદર જીભ જે છે એને પણ સ્થિર રાખવાની, નહીં તો એ અંદર ટંગ કંઈ કરતી જ રહેતી હોય, અને એના થકી જ મન જે છે એ બહાર ભાગતું હોય છે. તો બહારથી આપણને લાગે કે કંઈ નથી, પરંતુ જીભની ઉપર એ તરંગો ચાલુ જ હોય, એટલા માટે અંદર વાતો થતી રહેતી હોય છે. તો આ બધી બહારની જે સ્થૂળ વસ્તુઓ અને આવી સૂક્ષ્મ જે કંઈ પણ અંગો જે છે એ સર્વને સ્થિર કરી અને રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એમ કરતા જ શરીર જે છે એ સ્થિરતાથી બેસવાનું શીખે છે.
મેં કહ્યું એમ નીચે ન બેસાય તો કંઈ વાંધો નહીં, વડીલો જે છે ખુરશી પર બેસવાનો અભ્યાસ કરો, પણ સ્થિરતાપૂર્વક બેસવાનો અભ્યાસ કરો. કારણ કે ચંચળતા સ્વભાવમાં શરીરમાં એવી ઘર કરીને ઘૂસેલી છે કે જલ્દી નીકળવાનું નામ લેતી નથી. ખબર ના હોય એવી રીતે પણ હાથ હલતા રહેશે, માથું હલતું રહેશે, પગ હલતા રહેશે. તો એ બધી ચંચળતામાંથી ધીમે ધીમે મનુષ્યએ મુક્ત થવું રહ્યું, સાધકે મુક્ત થવું રહ્યું, તો જ એ આગળ જતા વધારે સારી રીતે ધ્યાન કરી શકે. તો સર્વપ્રથમ કાર્યકરણ સંઘાત જે છે એનું નિયમન એ આ જ્ઞાન સાધના જે છે, ધ્યાન જેમાં નિધિધ્યાસન કરવાનું છે, એનું એ પ્રથમ સોપાન છે. તો આત્માનમ નિયમ્ય. અમે સ્વામી દિવ્યાનંદજી પાસે ક્યારેક જતા ને તો એમને મૂડમાં આવે ને તો સામે બેસાડી દે, ચલો બેઠ જાઓ, આसन लगा के आंख बंद करके, मैं बोलूँ नहीं तब तक हिलना नहीं, आंख खोलना नहीं. તો બેસાડી દે તો બેસી જવું પડે. તો કલાકે નીકળી જાય, 1.5 કલાકે નીકળી જાય. તો એમની સામે તો ડર લાગે ને, તમને બધાને લાગે, મને બહુ લાગતો હતો, તમારા કરતાં વધારે બીક લાગતી હતી મને. તો બેસાડી દે તો બેસી જ જવું પડે. પછી હાથમાં પગમાં જે થાય તે કંઈ જોવાનું નહીં, ચૂપચાપ બેસવાનું. આંખો પણ જરાય ખોલાય નહીં, કારણ કે આપણી સામે જ જોતા હોય. આપણને થાય જરાક ખોલીને જોઈ લઈએ તો એ કામ નહીં ચાલે, એ સામે જોતા જ હોય. ચૂપચાપ બેસી જવું પડે. પણ એનાથી ઘણો બધો ફાયદો થાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે જો આપણે બેસી શકીએ છીએ, કોઈના ડર ના માર્યા તો ડર ના માર્યા, પણ બેસી તો શકાય છે, એ સામર્થ્ય તો આપણને ખ્યાલ આવે. અને તો પછી જાતે જાતે બેસવાની પણ પછી ઈચ્છા થાય અને એટલું લાંબુ બેસી શકાય. એ કોઈ કઠિન વસ્તુ નથી. અભ્યાસના પરિપાકે બધું જ સંભવ છે, એ કોઈ અસંભવ વસ્તુ નથી. અને આ તો સ્થૂલ શરીરને કેળવવાની વાત છે. સ્થૂલ શરીર તો કેળવી જ શકાય ને, એમાં ક્યાં મોટી વસ્તુ છે. મનને કદાચ એકાગ્ર કરવું વધારે કઠિન લાગે, પણ શરીર તો સ્થૂલ છે, એને તો બેસાડવું એ કંઈ એટલી બધી કઠિન વાત નથી. અને અભ્યાસ જેમ જેમ અભ્યાસ થતો જાય એમ પછી લાંબા સમય સુધી બેસવું સંભવ બને જ છે. તો એ શરીરની વાત ભગવાન કરે છે ગમે ત્યાં, પરંતુ સ્થિરતાથી બેસવાનો અભ્યાસ કરો. પદ્માસન સિદ્ધાસન ના લગાવાય તો કંઈ વાંધો નહીં. મેં કહું એમ ખુરશી પર બેસવાનો અભ્યાસ કરો, પરંતુ સ્થિરતાથી બેસવું જોઈએ. શરીર ઇન્દ્રિયને પણ સમેટીને બેસવાની, એમાં પણ કંઈ હલનચલન ન થાય, હાથ પગ ન હલે, કે પછી આંખ કાન વિષય માટે ઉત્સુક ન બને. સમસ્ત કાર્યકરણ સંઘાતના નિયમનની ભગવાન અહીંયા વાત કરે છે. તો આત્માનમ ધૃત્યા નિયમ્ય. કેવી રીતે નિયમન થશે? ભગવાન કહેશે ધૃત્યા, ધૃતિ શક્તિથી, દ્રઢ ધારણ શક્તિ, નિશ્ચય કરવો પડશે કે હવે કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. એવી ધૃતિ શક્તિનો આશ્રય લઈ અને આ કાર્ય કરવાનું રહેશે. તો ધૃત્યા આત્માનમ નિયમ્ય. સ્થિર તો બેસી ગયા, પછી શું કરવાનું? ભગવાન કહેશે શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વિષયોનો ત્યાગ કરીને. કેવી રીતે ત્યાગ કરીને? કે સ્થિર બેઠા પછી પણ અંદર મન ક્યાં ભાગતું રહે? તો કે શબ્દાદિ વિષયોમાં જતું રહે. તો માત્ર શરીરની સ્થિરતાથી કામ નહીં ચાલે. પછી કોની સ્થિરતા હોવી જોઈએ? મનની સ્થિરતા લાવવી જોઈએ. માટે ભગવાન કહેશે શબ્દાદિ વિષયાન ત્યક્ત્વા. શબ્દ આદિ જે કંઈ પણ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ જે કંઈ પણ વિષય જે છે એનો ત્યાગ કરીને. ત્યાગ કરીને એનો અર્થ મનથી એના ચિંતનને છોડીને. તો એ વિષયોમાંથી મનને પાછું વાળીને. નહીં તો સ્થિર બેઠા બેઠા પણ ફરી પાછું મન તો ચારે દિશામાં ઘૂમ્યા કરે એવું સંભવ છે. તો ભગવાન પછી મનની સ્થિરતાને અર્થે કહેશે કે આ વિષય ચિંતનનો ત્યાગ કરીને. અને જે કંઈ પણ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે વિષય જે છે એને ધ્યાનકાલે તો છોડવાના જ છે,
પરંતુ ધ્યાન સિવાયનો જે સમય છે ત્યારે પણ એ વિષય ભોગને છોડીને રહેવું. કેટલા વિષય ગ્રહણ કરવા? તો ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે, શરીર સ્થિતિ માત્રાન, શરીરની સ્થિતિ ટકાવી રાખવાને માટે જેટલા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની આવશ્યકતા એટલા ગ્રહણ કરવાના, બાકીના બધા ત્યક્ત્વા, એને છોડીને. એનો અર્થ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિમાં જે કંઈ પણ અવરોધ રૂપ હોય, જે વચ્ચે આવતા હોય, એ બધા વિષયોનો ત્યાગ કરીને. જે અવરોધ રૂપ હોય, જે નિષ્પ્રયોજન હોય, જે શોખને માત્ર ખાતરી ગ્રહણ કરવામાં આવતા હોય, તો એ બધાનો સાધકે ત્યાગ કરવો રહ્યો. માટે જ 1 કલાક ધ્યાનમાં બેઠા ત્યારે બધું સમેટીને બેઠા, ને બાકીના 23 કલાક જો એ સંયમપૂર્વક જીવનને જીવ્યા તો ફરી 1 કલાકનું ધ્યાન થવાનું નથી. માટે સમસ્ત જીવન જે છે એ સમસ્ત જીવન કેવું હોવું જોઈએ? તો કે સંયમથી યુક્ત. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તો ચારે બાજુ છવાયેલા છે, પરંતુ કેટલાને ગ્રહણ કરવું એ વિવેક મારે કરવો રહ્યો. જે જ્ઞાન નિષ્ઠામાં વચ્ચે ન આવે, જે માત્ર નિષ્પ્રયોજન જ હોય, એ સર્વનો ત્યાગ કરવો રહ્યો. તો એના માટે મારે એક લક્ષ્મણ રેખા દોરીને રાખવી રહી કે આનાથી વધારે નહીં, આટલું જે છે એ પૂરતું છે. તો એવી રીતે શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને. હવે જે કંઈ પણ શરીર સ્થિતિને અર્થે પણ જેટલા વિષય ગ્રહણની આવશ્યકતા છે, એમાં પણ ભગવાન કહે છે રાગ દ્વેષૌ વ્યુદસ્ય ચ. રાગ દ્વેષને એક બાજુ કરીને, દૂર કરીને. ભગવાન અહીંયા એવા બતાવે છે, કરીને, નિયમ્ય એને નિયમન કરીને, છોડીને, એક બાજુ કરીને ક્યાં પહોંચવાનું છે? બ્રહ્મભૂયાય કલ્પતે. તો જેટલા પણ વિષય ગ્રહણ કરવાના છે, શરીર સ્થિતિ ધારણ કરવાને અર્થે અન્ન જોઈએ, વસ્ત્ર જોઈએ, રહેઠાણ જોઈએ, આજે બધું તો જોઈએ, પરંતુ ભગવાન કહે છે કે એ બધામાં પણ તીવ્ર રાગ દ્વેષ ન હોવા જોઈએ. આવું જ અન્ન જોઈએ, આવા જ વસ્ત્ર જોઈએ, આવું જ રહેઠાણ જોઈએ, એવા દુરાગ્રહોને છોડીને. તો એમાં પણ રાગ દ્વેષ નહીં. જરૂર શરીરને અનુકૂળ, સ્વાસ્થ્યને અનુકૂળ જે હોય તે લેવાનું હોય, પરંતુ આના વગર તો ન જ ચાલે એ પ્રમાણેની જે સ્થિતિ છે, ભગવાન કહે છે એમાંથી બહાર નીકળવું જ રહેવું. નહીં તો મન ફરી પાછું પ્લાનિંગ શેના માટે કરશે? મને ગમતું જે છે એ મળી રહે, ના ગમતું ના મળે, તો ફરી પાછું સ્થિર બેસીને બધું શું થશે? પ્લાનિંગ થશે. શેના માટે? જેટલું આવશ્યક છે એને ગ્રહણ કરવા માટે. તો અમુક જ પ્રકારનું જોઈએ. આની તો હાજરી મને ન જ ચાલે અને આની ગેરહાજરીમાં પણ મને ના જ ફાવે. તો એવા વિષયોના સંદર્ભની જે મનોસ્થિતિ જે છે એ મનોસ્થિતિમાંથી બહાર આવવું જ રહ્યું. સામાન્ય રાગ દ્વેષ અંતઃકરણમાં જરૂર રહેવાના જ, પરંતુ એ રાગ દ્વેષ એવા હોવા જોઈએ કે જે મેનેજેબલ હોય, જે મારા ઉપર હાવી થઈ જાય એવા નહીં, પરંતુ જેને હું પોતે કંટ્રોલ કરી શકું, હું મારા વશમાં રાખી શકું, એને હું મેનેજ કરી શકું, હેન્ડલેબલ હોવા જોઈએ. નહીં તો તકલીફ થઈ જાય. એ આપણે એને મેનેજ કરવાને બદલે કોણ મેનેજ કરે? રાગ દ્વેષ મને મેનેજ કરે કે હવે આમ ચાલ, આ તો જોઈએ જ, હવે આ તો જોઈએ જ, આને દૂર હટાવ, આને પકડી લે, આને વળગી જા, આનાથી દૂર ભાગી જા, આ બધું એ કરાવતા રહે. તો એવી રીતે રાગ દ્વેષના કારણે ફરી મન જે છે એ ચંચળ થતું રહેશે. એટલા માટે તો બધાનો પ્રશ્ન હંમેશા હોય છે, જપ કરું છું, ધ્યાન કરું છું, પરંતુ મન સ્થિર થતું નથી. એનું કારણ શું છે? આ જ કારણ છે. રાગ દ્વેષ જે છે એ જ મનને ચંચળ કરનારા છે. સર્વ દુરાગ્રહો અપેક્ષાઓને છોડીને બેસો, મન ક્યાં જશે? શાંત થયા વગર કોઈ છૂટકો જ નથી. પણ આપણે જ એને કોઈને કોઈ સીડી આપી દઈએ છીએ રાગની કે દ્વેષની, અને પરિણામે મન જે છે એ ઉપર નીચે થયા કરે છે. બધી સ્ત્રીઓ હટાવી લો, દરવાજા બંધ કરી દો, તો જવાનું ક્યાં? પછી જવાપણું ક્યાંય રહેતું જ નથી.
એટલા માટે તો ભગવાને આગળ વૈરાગ્યની વાત કરેલી છે કે જે રાગદ્વેષના શિથિલીકરણને બતાવે છે. આગળ પણ હજુ ભગવાન ફરી વૈરાગ્યની વાત કરવાના છે. તો આ રાગદ્વેષ એ મેનેજેબલ હંમેશા હોવા જોઈએ. અહીંયા આપણે સમજવાનું છે, ભગવાન અહીંયા જે કંઈ પણ વાત કરે છે, જે કંઈ પણ સાધક પાસેથી અપેક્ષા રાખે છે, એ સાધકને બીજે ક્યાંયથી ગિફ્ટ રૂપે મળવાનું નથી. યુ હેવ ટુ અર્ન, મહેનત કરી અને એને મેળવવું પડશે. આ ક્યાંયથી કોઈ ઉપહાર કે ગિફ્ટ મળી જવાની નથી કે લો હવે તમારા રાગદ્વેષ શિથિલ થઈ ગયા, આ બોનસમાં શું મળી ગયું, આ મળી ગયું. બહારથી ક્યાંયથી કંઈ મળવાનું નથી. આપણે પોતાએ જ એને અર્ન કરવું પડે અને પોતાને પોતે જ અંદર જગાડવું પડશે, પરિશ્રમ કરીને, અંતર્નિરીક્ષણ કરીને. આ બધા વિવેક વૈરાગ્ય જે ભગવાન અહીંયા કહેશે, સાધકે પોતે એને પ્રાપ્ત કરવાનું છે. પુરુષાર્થનો વિષય છે. એ કોઈ પ્રારબ્ધનો કે પછી બીજા ઉપર આધાર રાખી અને મેળવવા માટેનો વિષય નથી. એક માત્ર ને માત્ર સ્વપ્રયત્નથી જ ઉપલબ્ધ થાય છે. જરૂર એમાં ઈશ્વર કૃપા, ગુરુ કૃપા એ માર્ગદર્શક બની રહેશે, સહાયભૂત બની રહેશે. બાકી જે કંઈ પણ પરિણામ જે છે એ પોતાના પુરુષાર્થથી જ પ્રાપ્ત કરવું સંભવ છે. તો રાગદ્વેષનું શિથિલીકરણ એ પણ સાધકે પોતાએ ફરીને વિચાર કરી અને કરવાનું છે. જેમ જેમ એ ચિંતન કરતો જાય એને ખ્યાલ આવતો જાય કે મારા ચિંતનની ધારામાં શું વચ્ચે આવે છે અને એ આવે છે તો શા માટે આવે છે. જે કંઈ પણ આવ્યું એને દૂર હટાવવા માટે એ પ્રયત્ન કરે છે. ફરી કંઈ દેખાયો કે અહીંયા વચ્ચે કંઈક આવે છે, અવરોધ આવે છે, તો ફરી એને દૂર હટાવવા માટે પ્રયત્ન કરવો રહ્યો. તો આજે જ્ઞાન સાધના જે છે એ કોઈ કલાક 2 કલાકની સાધના નથી, પરંતુ સમસ્ત જીવન 24 કલાકની સાધના છે. એટલા માટે જ આ બધાનું ધ્યાન રાખવું પડે છે. ક્યાંક મન તીવ્ર રીતે આસક્ત થઈ ગયું તો પણ એ આત્મચિંતનમાં નહીં લાગે, અને ક્યાંક દ્વેષ તીવ્ર થઈ ગયો તો પણ આત્મચિંતનમાં નહીં લાગે. ફરીને એ ક્યાં ભાગશે તો કે ત્યાં જ લટકીને જશે. ફરી પાછું ક્યાં લટકી જશે? રાગના વિષયમાં. ફરી પાછું દ્વેષના વિષયમાં એ ત્યાં અટવાઈ જશે. તો આત્મચિંતનમાં એ લાગતું નથી. માટે ભગવાન કહે છે રાગદ્વેષ વ્યુદસ્ય છે. એને વ્યુદસ્ય એટલે કે એને દૂર કરીને. જરૂર એને આપણે ઝીરો ના કરી શકીએ, પરંતુ એટલી હદ સુધી ઓછા કરી શકીએ કે જેથી એ મને ચિંતનમાં વચ્ચે અવરોધરૂપ ન બને. અને એનો ઉપાય એ જ છે કે હું સર્વ વિષય પ્રત્યે ઉદાસીન બની રહું. મારી જીદ આગ્રહોથી હું મુક્ત બની રહું. ત્યાર પછી ભગવાન બીજા શ્લોકમાં બીજી તૈયારી બતાવે છે. વિવિક્ત સેવી લક્વાશી યત વાક્કાય માનસઃ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ. વિવિક્ત સેવી સાધક પછી શું કરે તો કે વિવિક્ત દેશ સેવન એકાંતવાસ. ભગવાન આગળ પણ બતાવી ચૂક્યા છે વિવિક્ત દેશ સેવિત્વમ 13મા અધ્યાયમાં મૂલ્યમાં કહેલું છે. તો અહીંયા ભગવાન એ જ બતાવે છે કે આ સાધકને માટે શું આવશ્યક છે તો કે એકાંતવાસ. યાદ રાખવાનું છે આગળની તૈયારી થાય પછી એકાંતવાસ સંભવ બને છે. કઈ તૈયારી તો કે શુદ્ધ બુદ્ધિ, રાગદ્વેષનું શિથિલીકરણ, થોડું પોતાના કાર્યકરણ સંઘાત ઉપર નિયમન અને શબ્દાદિ વિષયો પ્રત્યે ઉદાસીનતા. આ બધું આવ્યું હોય ત્યાર પછી એકાંતમાં રહેવું સંભવ બને છે.
એના વગર જો મનુષ્ય એકાંત સેવન કરવા જાય તો એ એકાંત રહેશે નહીં. વનેપી દોષા ભવંતી રાગીણઃ, જે રાગી હોય, આસક્ત હોય, એના માટે વનમાં પણ શું થઈ જાય છે? અનેક દોષ પ્રાપ્ત થાય છે. તો વન ઉપકારક, એકાંત સેવન ઉપકારક કોના માટે છે? આ અધિકારીને માટે, જે આગળનું કાર્ય કરી ચૂકેલો છે એના માટે એ ઉપકારક છે. નહીં તો વનમાં જઈને પણ એવો જ ગટાટોપ સંસાર ફરી પાછો ઊભો કરી લે. વનમાં જાય, એકાંત સેવન કરવા જાય ને ક્યાંક ઝાડ નીચે બેઠો હોય અને વરસાદ આવે ને આખું વન પાંગરી જાય અને પછી એને દેખાય કે અરે અહીંયા તો બહુ બધી ઔષધિઓ છે, બધી ઔષધિઓ છે, અહીંયા શું છે? હરડે બેડા બધું છે. અહીંયા તો હવે શું બનાવો? ત્રિફલા ચૂર્ણ બનાવો, બરાબર ને? ભેગું કરીને શું બનાવો? ત્રિફલા ચૂર્ણ બનાવવાનું. તો વનમાં જઈને પણ શું ઊભું થઈ ગયું? ફેક્ટરી ઊભી થઈ જશે ધીમે ધીમે. પછી વેચવા જાઓ, આ કરો તે કરો, તો કંઈ ને કંઈ ત્યાં ચાલુ થઈ જશે. તો વનેપી દોષા ભવંતી રાગીણા, જે રાગી છે, જેના મનમાં આ બધી વાસનાઓ રહેલી છે, એ વાસના પોતાનો રસ્તો ગમે ત્યાંથી કાઢી લેશે. એટલા માટે સર્વપ્રથમ એ વાસનાને સંભાળવી પડે. એને જ ભગવાને કહ્યું રાગદ્વેષો વ્યુદસ્ય અને શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા. અને આજકાલ તો એકાંતમાં જાય તો સાથે ફોન લઈને જાય, મોબાઈલ લઈને, કે કંઈ નહીં ક્યારેક ઇમરજન્સીમાં કામ લાગે, કારણ કે બહાના તો બધા જ મળી જવાના છે. તો જાય તો એકાંતવાસ માટે, પરંતુ સાથે આ લઈને જાય. અને એનાથી વધારે સાધન હોય તો લેપટોપ લઈને જાય. અને લેપટોપ એટલે શું? આખી દુનિયા તમારી સાથે, કંઈ છોડ્યું નહીં. એ એક લીધું તો એમાં બધું આવી ગયું. અને ટેસ્ટથી વર્ષો સુધી રહી શકાય એકલા, કારણ કે એમાં બધું જ છે. તો એ બધું છોડીને આજકાલ જવું પડે. ભગવાનને ત્યારે તો આ બધું હતું ને એટલે ગણાવ્યું નથી, પરંતુ એ બધાની ગણતરી કરવી પડે. નહીં તો ફોન લઈને જાય તો આખો દિવસ તો ત્યાં બકબક ચાલવાનું જ છે. બધાની વચ્ચે હોય ત્યારે પણ એ લઈને ફરતો હોય ને એમાં બિઝી હોય. તો એકલો હોય ત્યારે તો શું થાય? તો જેનું સામર્થ્ય નથી એ પ્રમાણે રહી શકતા નથી. માટે જ ભગવાને આગળ બીજી વાત કહી અને તૈયારી દર્શાવી. એવી વ્યક્તિ જે છે એ એકાંત સેવન કરી શકે, જેના માટે પછી એકાંત જે છે એ બોજો બનતું નથી, પરંતુ એકાંત જે છે એને એક અવસર તરીકે સમજી અને એનો ઉપયોગ કરી લેશે. અને આ પ્રમાણે એકાંતવાસ શા માટે જરૂરી છે? કારણ કે દરેક મનુષ્ય કંઈ ને કંઈ જુદી જુદી ઈચ્છા ધરાવતો હોય છે. એક રૂમમાં તમે 5 જણા રહો તો એક કે મારે ધ્યાનમાં બેસવું, બીજો કે મારે તો ટીવી જોવું છે. તો એ બંને કામ સાથે થઈ શકે નહીં. માટે આજે સૂક્ષ્મ તત્વનું ચિંતન કરવાનું છે, ત્યાં એવા સ્થાનમાં બેસીને કરવાનું હોય કે બીજો કોઈ અવરોધ પ્રતિબંધ ત્યાં પ્રાપ્ત ન થાય. અને એકાંતવાસ એટલે શું? ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે અરણ્ય નદી પુલિન ગિરિ ગુહા દિશુ. એકાંતવાસ એટલે શું? અરણ્ય એટલે વનમાં જવાનું, નદી પુલિન કોઈ નદીના તીરે, કે પછી ગિરિ ગુહા કોઈ પર્વતમાં કોઈ ગુફા હોય તો ત્યાં. આ બધું ના હોય તો કંઈ વાંધો નહીં, ઘરમાં એક રૂમ કે ખૂણો રાખો, બરાબર ને? આવું કંઈક કહું ને એટલે મને તમારી બહુ દયા આવી જાય, એટલે તરત ફરી પાછી કહું કે આપણે આવું કરવું. તમને ગભરાયેલા જોઉં ને તો મને થાય કે બીજો ઉપાય બતાવી દઉં. પણ પહેલાં તો જે કહે છે મારે કહેવું પડે ને, જે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે એકાંતવાસ એટલે શું? તો કે અહીંયા બધે રહેવું એને કહેવાય એકાંત દેશ. અને પછી તમને પપલાવા માટે મારે કહેવું પડે કે બીજે ક્યાંય નહીં, તો આપણો ઉપરનો રૂમ, નહીં તો રૂમનો એક ખૂણો, બરાબર? પણ એ બધું સંભવ બનતું હોય તો બરાબર, વિવેક તમારે કરવાનો છે ક્યાં રહેવું. કોઈ પણ શાંત સ્થળે કે જેથી કરીને ચિંતનમાં કોઈ વિક્ષેપ ન થાય. આશ્રમમાં આટલો મોટો આશ્રમ છે, ઘરે ના હોય તો અહીંયા ગમે ત્યાં ખૂણામાં બેસી અને કરો. તો કોઈ પણ જગ્યાએ જ્યાં બીજાની સાથે કંઈ લિંગરિંગ ના હોય એવી કોઈ જગ્યાએ, એવી શાંત સ્થાનમાં જઈ અને આત્મચિંતન કરવું પડે. નહીં તો મનને બહિર્મુખ બનવા માટેના બહુ બધા બાના મળી જતા હોય છે, અને ધ્યાન આદિ છોડવા માટેના પણ બહુ બાના મળી જતા હોય છે. બહાર કંઈક હોર્ન સંભળાયું તો ધ્યાન
બધી પલાથી છૂટી જાય, માળા છૂટી જાય, કે પછી શાંતિથી બેસા હોય એ બધું છૂટી જાય. ફોન ના સંભળાય તો ફોનની ઘંટડી વાગે, ફોનની ઘંટડી નહીં તો ઘરની ઘંટડી વાગે. આપણે એટલી બધી ઘંટડીઓ રાખેલી તો એક પછી એક બધી ઘંટડીઓ તો વાગ્યા જ કરવાની જ. તો એ બધી જ્યાં કોઈ પણ ઘંટડી ના હોય ત્યાં જઈને બેસવું પડશે. પછી ખિસ્સામાં લઈને નહીં જવાની ઘંટડી કે ત્યાં પણ વાગે. તો સંપૂર્ણ એવું સ્થાન કે જ્યાં આવા કોઈ પણ વિક્ષેપ ન થાય એવી જગ્યાએ જઈ અને શાંતિથી આત્મચિંતન કરવું જોઈએ. અહીંયા તો વનમાં જઈ અને નિરંતર કરવાનું કીધેલું છે, પણ રોજ એવી રીતે ના જવાય. તો દિવસનો અમુક સમય એ પ્રમાણે શાંતિથી ચિંતન કરવા માટે કાઢવો જોઈએ કે જ્યાં મારા સિવાય બીજું કોઈ નહીં. હું મારી સાથે જ વાર્તાલાપ કરું અને મારી સ્થિતિને જાણું, અને સાથે સાથે એ બધું કરીને અંતે હું મારું જે સત્ય સ્વરૂપ જે છે, જે ખરેખર હું જે છું એ હુંમાં હું સ્થિત થઈ જાઉં. તો હજુ હું પોતે હુંને ઓળખતો નથી, એની ઉપર જે બધા આવરણ જે છે એને જ હું ઓળખું છું. તો શાંતિથી બેસી એ બધા આવરણને એક બાજુ કરતા જઈ અને જે વાસ્તવિક અસલી હું જે છે એને હું પામું, એમાં હું સ્થિત થઉં. બાકી જે આખો દિવસ પસાર થાય છે કયા હુંમાં? નકલી હુંમાં, બરાબર, જે સાચો નથી. તો અસલી હું જે છે સચ્ચિત આનંદ કૂટસ્થ સાક્ષી ચૈતન્ય સ્વરૂપ, એમાં ક્યારેક તો હું જઈને ત્યાં સ્પર્શ કરું, ક્યારેક તો ત્યાં જઈને શાંતિથી બેસું. તો એ સાધકને માટે આવશ્યક છે. અહીં તો ભગવાન સાધકને માટે એ સાધના જ બતાવે છે કે આટલી તૈયારી થઈ ગઈ તો પછી સાધક શું કરે? વિવિક્ત સેવી, એકાંતનું સેવન કરનારો થાય, કે જ્યાં એણે પરિવાર દુનિયાની કોઈ ચિંતા કરવાની રહેતી નથી. ચિંતા શું કરવાની? માત્ર આત્મચિંતા, ચિંતન, એ જ માત્ર જ્યાં એ કરી શકે એવા સ્થાનમાં જઈને એ વાસ કરે. પછી કે છે લઘ્વાસી. લઘ્વાસી, લઘુ અશન શીલમ, ઓછું ખાનારો, બરાબર. તો સાધક કેવો? ભગવાન અપેક્ષા રાખે છે કે લઘુ એટલે ઓછું, હલકું ભોજન કરનારો. અને વાત પણ સાચી છે, જ્યારે ધ્યાન જ કરવાનું છે તો પછી ભોજન તો કેવું હોવું જોઈએ? હલકું હોવું જોઈએ ને, નહીં તો શું થાય? ધ્યાનને બદલે ડોલમડોલ થાય, બરાબર ને. તો હજી સ્થિર જે રહેવાનું છે એ તો રહી શકાય નહીં. તો લઘુ ભોજન એટલે કે અલ્પ ભોજન, સંપૂર્ણ ભોજન ન કરવું એવું ભગવાન ક્યારેય કહેતા નથી, પરંતુ કેવું ભોજન? યુક્તાહાર. આહાર કેવો હોય? યુક્ત હોય. આમ પણ જે શ્રવણ મનન નિધિધ્યાસનની સાધનામાં લાગેલો છે એને કોઈ વિશેષ શારીરિક શ્રમ તો કરવાનો હોતો નથી, અને એટલા માટે વધારે ભોજનની પણ એને જરૂર પડતી નથી. લઘુ ભોજનથી એનું કાર્ય થઈ જાય છે. એટલી જેટલી એનર્જી એને જોઈએ એ એમાંથી એને મળી જાય છે. બાકી વધારે ભોજન કરવામાં આવે તો શું થશે? એમાંથી અડધું ભોજન શેમાં વપરાઈ જશે? પચાવવામાં, બરાબર ને. તો જે ખાઈએ છીએ એને પચાવવામાં જ અડધું તો વપરાઈ જવાનું છે. તો એવી તો કોઈ આવશ્યકતા નથી. તો ભોજન યુક્ત ભોજન, ભોજનની માત્રા યોગ્ય હોય, ભોજનની ક્વોલિટી જે છે એ પણ યોગ્ય હોય, શુદ્ધ સાત્વિક ભોજન. અને એને જ્યારે લેવાનું હોય એ સમય આદિ પણ નિશ્ચિત સમયે. ભૂખ લાગી ત્યારે ખાઈ લીધું, ભૂખ લાગી ત્યારે ખાઈ લીધું એવું જો મનને કર્યું હોય તો પછી ધ્યાનમાં બેસે ત્યારે પણ શું થાય? ભૂખ લાગે. માંડ બધું સરખું કરીને બેસે અને થાય કે ભૂખ લાગી, ફરી ઉઠીને ક્યાં જાય? ફ્રીજ ખોલીને ઊભો રહે, આમાંથી શું ખાઈ લઉં, પછી ધ્યાન કરવા બેસું. તો એ જ્યારે ઈચ્છા ત્યાં થાય ત્યારે ખાઈ લેવાનું, જ્યારે ઈચ્છા ત્યારે ગ્રહણ કરી લેવાનું, તો એ યોગ્ય કહેવાય નહીં. નિશ્ચિત રૂપે સંયમ સાથે આ બધું ગ્રહણ કરવાનું હોય. તો લઘુ અશનશીલ ભગવાન કહેશે આ જ્ઞાન યોગનો જે સાધક જે છે એનો સ્વભાવ, ભગવાન અહીંયા લઘ્વાસી કહેશે. સંસ્કૃતમાં એનો અર્થ થાય છે કે લઘુ અશનશીલ, જેનો સ્વભાવ જ છે. શીલ એટલે સ્વભાવ.
તો આ પ્રમાણે લઘુ વશન એ શું છે? એનો સ્વભાવ છે. ફરી ફરીને એને હવે વિવેક નથી કરવો પડતો કે હવે ધ્યાન કરવાનું છે એટલે ઓછું ખાવ, આજે તો ધ્યાન મોડું કરવાનું છે એટલે થોડું વધારે ખાઈશ તો ચાલે, એવું બધું એને વિચાર કરવો પડતો નથી. પરંતુ એનો સ્વભાવ જ એ પ્રમાણે બની ગયેલો છે. જીવનની સાથે આ બધી સાધના જે છે એ એકાકાર થઈ ગયેલું છે. એના માટે હવે પ્રયત્ન કરવો પડતો નથી. તો લઘુ અશન શીલમ, આ બંને જે અહીંયા ભગવાને દર્શાવ્યું, વિવિક્ત સેવિત્વમ અને લઘુ અશન, એ શેના માટે? તો ભગવાન ભાષ્યકાર કહેશે કે આ બંને બાબતો એટલા માટે બતાવી છે કે જેથી કરીને નિદ્રાદિ દોષ જે છે એ ઓછા થાય અને ચિત્ત પ્રસાદ હેતુ, જે મનને પ્રસન્ન કરનારા બની રહે. કોના માટે? જે અધિકારી છે એના માટે. બાકી બીજા માટે તો શું થઈ જાય? એકાંત સેવન પણ દુઃખદ થઈ જાય ને ઓછું ખાવાનું મળે તો પણ દુઃખદ થઈ જાય. પણ જે આ નિષ્ઠા માટે જે પ્રયત્નશીલ છે, જેના જીવનનું બીજું કોઈ હવે ધ્યેય રહેલું નથી, આ એક જ ધ્યેય છે, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી. અને એવા સાધકને માટે આ બંને જે છે એ પ્રસન્નતા પ્રદાન કરનાર છે. આ બીજી બધી બાબતો જે છે એના માટે અત્યંત ગૌણ બની ગયેલી છે. વિવિક્ત સેવી એટલા માટે થયો છે, બીજા કોઈને મળવાની કોઈ આવશ્યકતા એને જણાતી નથી. બહુ મળીને હવે કંઈ મેળવી લેવાનું નથી. હવે તો એક જ કાર્ય છે. શું કાર્ય છે? બસ હું ને પ્રાપ્ત કરી લઉં, મારા સત્ય સ્વરૂપને હું સમજી લઉં. અને એટલા માટે જ એના અર્થે શબ્દાદિ વિષયોનો ભોગ પણ અત્યંત ગૌણ બની ગયેલો છે. લઘુ અશન શીલમ, ભોજનમાં કોઈ વિશેષ રુચિ આગ્રહ રહેલા નથી. ભોજન શા માટે કરે છે? શરીરને ટકાવી રાખવાને અર્થે, કે જેથી કરીને ધ્યાન સાધના એની ચાલી રહે. તો લઘુ અશનશીલ એનો સ્વભાવ બની ગયો છે અને એનાથી જ એને પ્રસન્નતા થાય છે. જેના માટે એ બાબતો બહુ મહત્વની હોય એ આ તત્વને ઉપલબ્ધ થઈ શકતો નથી. જેને ભોજન બહુ મહત્વનું હોય અને બહુ સ્વાદિષ્ટ ભોજન જોઈતું હોય, અમુક જ પ્રકારનું જોઈતું હોય, તો મન ચિંતનમાં લાગવાનું નથી. એટલા માટે સંતો શું કે બપોરે દાલ રોટી અને સાંજે રોટી દાલ. બહુ થઈ ગયું કે સવારે દાલ રોટી બહુ પ્રેમથી ખાય અને સાંજે રોટી દાલ પણ એવા જ પ્રેમથી ખાય. તો એકનું એક જ, એમને કોઈ કંટાળો આવતો નથી. અને નહીં તો આજ બપોરે દાલ રોટી ખાધા તો સીધા આવતીકાલ બપોરે ફરી પાછું, એટલામાં કામ ચાલી જાય છે. કારણ કે મન એ બધામાં રહેલું નથી, ઉપરામ થઈ ચૂકેલું છે. એ બધી બાબતો અત્યંત ગૌણ બની ચૂકેલી છે. માટે એ સ્વભાવભૂત છે, એ બાજુ મન ક્યારેય પણ જતું નથી. માટે આચાર્ય અહીંયા કહે છે લઘુ અશન શીલ, એ શીલ એટલે એનો સ્વભાવ બની ગયેલો છે. અને આ બધાના કારણે જ યત વા કાય માનસ, એ કેવો થઈ રહેશે? જેની વાણી, શરીર અને મન એ ત્રણે યત એટલે કે સંયત, જેનું શરીર, વાણી અને મન સંયમમાં છે. શરીર સંયમમાં છે એનો અર્થ જે નિષ્પ્રયોજન કોઈ વ્યવહારમાં લાગી જતું નથી, ખાલી ચંચળ બનતું નથી. તો એવું શરીર, વાક, વાણી પણ જેની કેવી છે? નિયમમાં છે. આવશ્યકતા મુજબ જ જે વાણીનો પ્રયોગ કરે છે. ઉપનિષદ કહે છે અન્યા વાચો વિમુંચથ, બીજી વાણીનો ત્યાગ કરો. તો જે તત્વચિંતન જે છે, તત્વકથન જે છે, એ સિવાયની વાણીનો એ ત્યાગ કરી દેશે. તો વાણીનો ત્યાગ, મૌન, મૌન એટલે કોઈ જડ મૌનને આચાર્ય કહેતા નથી, પરંતુ મૌનનો અર્થ છે આવશ્યકતાથી વધારે જે વાણીનો પ્રયોગ નથી કરતો. વધારે પડતું બોલવાનું શેના કારણે થતું હોય છે? અંદર કંઈક પ્રેશર છે, અને જ્યારે પ્રેશર હોય તો સીટી તો વાગે જ ને.
એના વગર ચાલવાનું જ નથી. પ્રેશર કુકરમાં હવા ભરાય તો સીટી તો વાગે જ. એવી જ રીતે અંદર ઘણું બધું પ્રેશર છે અને એટલા માટે એને બહાર કાઢવા માટે બોલતા રહેવું પડે છે. કેટલાક લોકો એટલું બોલતા હોય કે એને ખબર પણ ના હોય કે સામેની વ્યક્તિ સાંભળવા ઈચ્છે છે કે નહીં. બોલતા રહેવું એ બકવાસ એનો ચાલુ છે રે. ગમે કે ના ગમે બસ બોલતા રહેવાનું. એનું કારણ શું છે? અંદર એટલું બધું ભરેલું છે કે એને એ વિવેક પણ નથી થતો કે આ આવશ્યક છે કે નહીં, સામેની વ્યક્તિને ગમે છે કે નહીં, એ કોઈ વિચાર ત્યાં આવતો નથી. તો એ સ્થિતિમાં તો ધ્યાન કરવું સંભવ નથી જ. પરંતુ જેના રાગ દ્વેષ ક્ષીણ થઈ ચૂકેલા છે, જેનું લક્ષ્ય માત્ર આ જ રહેલું છે, એના માટે વાણીનો પ્રયોગ જે છે એ બહુ જ અલ્પ થઈ જાય છે. તો જેની વાણી સંયમમાં છે અને માનસઃ, જેનું મન પણ સંયમમાં છે, જે મન તુક્કાઓ કરતું નથી, વાસનાઓના વશમાં થઈ અને આ સાધકને જે દોડાવતું નથી, પરંતુ મન એકદમ જ સંયમમાં છે. સાધક પોતાના શરીર, વાણી, મન પાસેથી જે પણ કાર્ય કરાવવું હોય તે કરી શકે છે. જ્યાં પ્રવૃત્ત થયા હોય ત્યાંથી ગમે તે ક્ષણે એને પાછા વાળી શકે છે. કારણ કે જાણે છે આ બધા મારા માટે સાધન છે. હું એનો જે રીતે ઉપયોગ કરવા ઈચ્છું એ પ્રમાણે હું કરી શકું છું. તો આ ઘણા ઉચ્ચ કોટીના સાધકની ભગવાન અહીંયા વાત કરી રહેલા છે, જે જીવનના અંતિમ લક્ષ્યને સમર્પિત થઈ ચૂકેલો છે, જેણે કર્મયોગ, ભક્તિ આ બધું કરી ચૂકેલું છે અને હવે જે માત્ર જ્ઞાન સાધનામાં લાગેલો છે. એટલે જ આપણે જોયું કે ભગવાન અહીંયા એને જ મુખ્ય બતાવે છે. સમસ્ત ગીતાજીમાં કર્મ, ભક્તિ, જ્ઞાન ત્રણેયની વાત છે, પરંતુ દરેક જગ્યાએ એ બધું મિશ્રિત થઈ જાય છે. અહીંયા ભગવાન જ્ઞાન સાધના કેવી રીતે બતાવે છે? તો કે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન સાધનાને માટે જે આવશ્યક છે એ ક્રમ ભગવાન અહીંયા બતાવી રહેલા છે, કે જ્યાં કંઈ પણ મિશ્રિત નથી, વચ્ચે કર્મયોગ નથી આવતો, ભક્તિ પણ નથી આવતી, માત્ર ને માત્ર જ્ઞાન નિષ્ઠાનો જ ક્રમ ભગવાન બતાવે છે કે આટલી આટલી વસ્તુ એના માટે આવશ્યક છે. તો યતવા કાય માનસઃ, ત્યાર પછી કે છે ધ્યાન યોગ પરહ નિત્યમ. આ સાધક જે છે એ કેવો બની રહેશે? ધ્યાન યોગ પરાયણ બની રહેશે. તો શ્રવણ મનન તો કરે છે, પરંતુ સાથે સાથે જીવનમાં એક કોને પ્રાધાન્ય આપે છે? તો કે ધ્યાનને. ધ્યાન એટલે વેદાંતનું જે નિધિધ્યાસન કહેવામાં આવે, આત્મવિચાર, આત્મ અનાત્મ વિવેક, એને જ અહીંયા ધ્યાન શબ્દથી કહેવામાં આવે છે. અહીંયા શબ્દ વાપર્યો છે ધ્યાન યોગ. ભગવાન ભાષ્યકાર બંનેને જુદા કરીને બતાવે છે કે ધ્યાન એટલે શું? આત્મ સ્વરૂપ ચિંતનમ. આત્મ સ્વરૂપનું ચિંતન એ ધ્યાન છે. અને યોગ એટલે શું? આત્મ વિષયે એવ એકાગ્રીકરણમ, મનસઃ એકાગ્રીકરણમ. યોગ એટલે પ્રયત્ન, અને પ્રયત્ન શું? તો કે આત્મચિંતનમાં મનને એકાગ્ર કરવું. ધ્યાન આત્મચિંતન કરવું અને એમાં મનને ફરી ફરીને એકાગ્ર કરવું. જતું રહ્યું ફરી લાવીને આત્મચિંતન કરવું, ફરી જતું રહ્યું. યતો યતો નિશ્ચરતી, જ્યાંથી મન જતું રહેશે ત્યાંથી ફરી ફરીને એને એકાગ્ર કરવાનો એ પ્રયત્ન કરે. સાધકની વાત થાય છે, માટે એ પ્રયત્ન તો રહેલો છે જ. તો આત્મ સ્વરૂપનું ચિંતન કરો અને સાથે સાથે ફરી ફરીને મનને એમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો. અને આ કાર્ય જે છે ભગવાન કહે છે એનું મુખ્ય કાર્ય છે ધ્યાન યોગ પરહ. એની પરાયણતા, એની તત્પરતા શેમાં છે? આ ધ્યાન યોગમાં છે. જ્યારે સાધક શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થાય, સર્વપ્રથમ એનો મોટા ભાગનો સમય શ્રવણમાં જતો હોય, પછી શ્રવણ અને મનનમાં જાય, અને પછી નિધિધ્યાસનમાં, અને ધીમે ધીમે ક્રમે કરીને એવો સમય આવે કે એ પોતાનો મોટા ભાગનો સમય નિધિધ્યાસનમાં જ વ્યતીત કરે.
શ્રવણ મનન બહુ જ અલ્પ માત્રામાં થાય અને કદાચ ન પણ થાય, માત્ર ને માત્ર એ નિધિધ્યાસન પરાયણ બની રહે, તો ભગવાન એને અહીંયા કહેશે કે અંતે આ પ્રમાણે ધ્યાન યોગ પરહ, પરાયણતા તાત્પર્ય, એના જીવનની સર્વ પ્રવૃત્તિઓનું તાત્પર્ય શું છે? ધ્યાન યોગ. હું શું કરું, કેવી રીતે જીવું, કેવી રીતે રહું, તો મારું ધ્યાન સારામાં સારી રીતે થાય. સવારે ઉઠતાની સાથે એ જ ચિંતન, રાત્રે સૂતી વખતે એ જ ચિંતન કે આજે હું શું છું, આરામ કરું છું. આત્મચિંતન કરતો કરતો આરામ કરે, વિશ્રાંતિ એ સુષુપ્તિમાં જાય અને સાથે સાથે અંતરમાં ભાવ સુધારણ કરે. આવતીકાલે સવારે ઉઠીને હજુ વધારે સરસ ધ્યાન હું કરી શકું, મારું મન હજુ વધારે એકાગ્ર થાય. સવારે ઉઠતાની સાથે પ્રાર્થના કરીને ફરી એના માટે જ પ્રયત્ન કરે. કંઈ પણ કાર્ય પોતાના થકી થાય તો એને એટલી હલકી રીતે કરે કે જેથી એના કોઈ સંસ્કાર એના અંતઃકરણ ઉપર વધારે છાપ ન પાડે અને એના ધ્યાનમાં એ વિક્ષેપરૂપ ન બને. તો એવી રીતના વ્યવહાર, જે અનિવાર્ય વ્યવહાર કરવા પડે. અનિવાર્ય વ્યવહાર કયા? તો કે સ્નાન કરવાનું, ભોજન ગ્રહણ કરવાનું, આ બધા અનિવાર્ય વ્યવહાર છે. પરંતુ એ વ્યવહાર પણ એવી રીતે કરે કે જેથી કરીને એનું પણ કર્તૃત્વ એના અંતઃકરણ ઉપર લેખાય નહીં. તો ધ્યાન યોગમાં પ્રવૃત્ત થવું એનો અર્થ છે ભોજન કરતી વખતે પણ ચિંતન શું ચાલતું હોય? એ જ અકર્તા અભોક્તા ચિંતન. સ્નાનાદિ કરતી વખતે પણ શું ચિંતન ચાલતું હોય? એ જ આત્મચિંતન. શરીરનું સ્નાન થાય તો પણ વિચાર શું ચાલે? આ હું નથી, આ તો આવ્યું અને જવાનું, હું એનો સાક્ષી, એનાથી વિલક્ષણ. તો નિરંતર અસંગોહમ અસંગોહમ આ ધૂન અંદરથી લાગી રહે અને એને જ કહેવાય ધ્યાન યોગ પરાયણતા. તો આસન લગાવીને તો બેસે જ છે, પરંતુ વ્યુત્થાન અવસ્થામાં પણ એ પોતાના લક્ષ્યને ક્યારેય પણ ચૂકતો નથી. અને એટલા માટે જ આવો ધ્યાન યોગ પરાયણ સાધક જે છે એ પોતાના આત્મચિંતનમાં એટલો દ્રઢતાથી લાગેલો હોય, જેના પરિણામે ધીમે ધીમે સ્નાન ભોજન પણ વિસ્મૃત થતું જાય છે. હાથમાં કોળિયો એમનેમ રહી જાય, ચાનો કપ એમનેમ જ ઠરી જાય. એ બધું શેના કારણે? આત્મચિંતનમાં મન લાગી ગયેલું છે. આ બધા વ્યવહાર જે છે એ બધા વિસ્મૃત થતા જાય છે. તો એને કહેવાય છે ધ્યાન યોગ પરાયણતા. અને આવી પરાયણતા ક્યારે? ભગવાન કહે છે નિત્યમ. ધ્યાન યોગ પરો નિત્યમ. હંમેશા એ આ ધ્યાન યોગ પરાયણ રહેશે. સવાર, બપોર, સાંજ, આજે, કાલે, પરમ દિવસે, પછી નિરંતર એ આ ધ્યાન યોગ પરાયણ બની રહેશે. જેના જીવનમાં હવે બીજું કોઈ લક્ષ્ય જ નથી રહ્યું. નિધિધ્યાસન પરાયણતા એ જ એનું જીવન છે. અને ભગવાન એ અપેક્ષા રાખે જ છે ધ્યાન યોગ પરો નિત્યમ. એના માટે ધ્યાન યોગ એ જ સર્વશ્રેષ્ઠ સાધન એને માને છે. પછી એ બીજા કોઈ સાધનમાં પ્રવૃત્ત થઈ અને વિક્ષિપ્ત થતો નથી. પછી ફરી પાછો એવું નહીં વિચારે કે હું થોડા જપ કરી લઉં. જ્યાં મન જે છે આત્મચિંતનમાં લાગી રહેલું છે, તો પછી એ છોડીને ફરી જપમાં લાવવાની જરૂર નહીં. એ છોડીને ફરી પાછું દેવદર્શન તીર્થાટનમાં ફરવાની જરૂર નહીં. તો એ સર્વ આત્મચિંતન સિવાયના સર્વ વ્યવહારોને એ છોડી અને માત્ર ને માત્ર એમાં જ લાગી રહે. એને ભગવાન અહીંયા કહે છે ધ્યાન યોગ પરો નિત્યમ. અને નિત્યમ શબ્દ શું બતાવે છે? નૈરંતર્ય, દીર્ઘકાલ, આ બધું એમાં આવી જાય છે. અને સત્કાર સેવિત, જે પોતે સાધન કરી રહેલો છે એના માટે એને સંપૂર્ણ આદર છે, સત્કાર છે. આ જ મારા માટે અત્યારે કર્તવ્ય છે, આના થકી જ મારું કલ્યાણ સંભવ છે. હું જે ઝંખું છું એ આના થકી જ મને પ્રાપ્ત થશે. આ પ્રમાણેની દ્રઢ શ્રદ્ધા સાથે એ આ પોતાના સાધનમાં લાગેલો છે. ધ્યાન યોગ પરો નિત્યમ. આવી રીતે લાગવું ક્યારે સંભવ બને? દીર્ઘકાલ સુધી. તો ભગવાન આગળ કહેશે
વૈરાગ્યમ સમુપાશ્રિતઃ. એ વૈરાગ્યને આશ્રિત છે. સાધક કેવો છે? વૈરાગ્યને આશ્રિત છે. અને ભગવાન આશ્રિતની આગળ બે ઉપસર્ગ લગાવી દેશે. ઉપાશ્રિતઃ સમુપાશ્રિતઃ. એનો અર્થ ભગવાન કહે છે કે આ સાધક કોના ચરણ પકડીને બેઠેલો છે? વૈરાગ્ય મૂર્તિના ચરણ પકડીને બેઠેલો છે. વૈરાગ્ય જ એના માટે એક પરમ આધાર છે આ સાધનામાં લાગી રહેવા માટે. નહીં તો એકાંત સેવન કરવું, આ સાધનામાં દીર્ઘકાળ સુધી લાગી રહેવું એ કોઈ સરળ વસ્તુ નથી. 2-5 દિવસ, અઠવાડિયું તો બહુ થઈ જાય. પછી એમ થાય કે હવે આપણે સિદ્ધ થઈ ગયા, બહુ થઈ ગયું. કે આજકાલ આટલું કોણ કરે છે, આપણે આટલું તો કર્યું કે એમ. તો એટલામાં એ ફરી પાછો સંતોષ પામી જાય છે. તો એવી રીતે નહીં, દીર્ઘકાલ નૈરંતર્ય એ બધું આ ધ્યાન યોગ સાધનામાં જળવાઈ રહે એના માટે એક જ ઉપાય છે, અને એ છે વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય. તો સામાન્ય વૈરાગ્યથી કામ નહીં ચાલે. પહેલા તો વૈરાગ્ય જોઈએ, એ સામાન્ય વૈરાગ્ય છે. પરંતુ સાધનામાં પ્રવૃત્ત થયા પછી કેવો વૈરાગ્ય જોઈએ છે? તીવ્ર વૈરાગ્ય. એમાં ટકી રહેવાને માટે ભગવાન વેદવ્યાસજી જ્યારે બ્રહ્મસૂત્રની રચના કરેલી છે તો શરૂઆતમાં તો વૈરાગ્યની વાત કરે જ છે. કારણ કે સાધન ચતુષ્ટય સંપન્ન, એમાં વિવેક વૈરાગ્ય તો આવે જ છે. એવા વિવેક વૈરાગ્યથી યુક્ત જે છે એ આનો અધિકારી છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં અથ શબ્દનો અર્થ થાય છે સાધન ચતુષ્ટય સંપત્ત્યનંતરમ. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી શું કરવું જોઈએ? બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. તો ત્યાં તો સામાન્ય વૈરાગ્ય તો જરૂરી છે, પરંતુ બ્રહ્મસૂત્રના 2 અધ્યાય પૂરા થયા પછી ત્રીજો અધ્યાય જ્યાં શરૂ થાય તો ફરી વેદવ્યાસજી ત્યાં સંસાર ગતિનું નિરૂપણ કરે છે, જીવની ગતિનું નિરૂપણ. તો ત્યાં પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે આટલું બધું કયા પછી હવે ફરી જીવની ગતિનું નિરૂપણ શા માટે આવ્યું? તો વેદવ્યાસજી ત્યાં કહે છે કે આ બધું સમજ્યા પછી આ સાધનામાં લાગવા માટે અને લાગ્યા પછી ટકી રહેવા માટે તીવ્ર વૈરાગ્યની આવશ્યકતા છે. અને એવો તીવ્ર વૈરાગ્ય સાધકના મનમાં ઉત્પન્ન થયેલો ટકી રહે એના માટે જીવની આ ગતિનું નિરૂપણ છે. કે જે ગતિનું નિરૂપણ એ સાંભળે તો એને ફરીને થાય કે ફરી આ સંસારમાં આવવું નથી, આ જ છેલ્લું, આમાંથી છૂટવાનું જ છે, ફરી પાછી આ લાચારીઓ જોઈતી નથી. તો ત્યાં તીવ્ર વૈરાગ્ય પ્રાપ્તિ થાય એટલા માટે છેક 3જા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજી સંસાર ગતિનું નિરૂપણ કરે છે. તો એ બતાવે છે કે વૈરાગ્ય કેટલો બધો આવશ્યક છે. કારણ કે જન્મના સંસ્કાર છે વિષયાસક્તિના, એ ક્યારે ફરી પાછા એમાંથી એ ઉત્પન્ન થઈ જાય, ખેંચી જાય ખબર નથી. માટે સાધકે હંમેશા કોની નજીક રહેવાનું છે? તો કે વૈરાગ્ય ઉપાશ્રિત. ઉપ એટલે નજીક, આશ્રિત, વૈરાગ્યની નજીક, વૈરાગ્યનો જ આશ્રય લેવાનો છે. અને કેવી રીતે? સમુપાશ્રિત, બહુ જ સારી રીતે સમજીને વૈરાગ્યના જ શરણે રહેવાનું છે. ફરીને સૂત્ર યાદ રાખવાનું છે, વૈરાગ્યમેવ સુખમ, વૈરાગ્યમેવ સુખમ. આ જગતમાં વૈરાગ્ય જ સુખ છે, એના સિવાય બીજે ક્યાંય સુખ નથી. આ સાધુનો મંત્ર છે, વૈરાગ્યમેવ સુખમ, બીજે ક્યાંય સુખ નથી. વૈરાગ્ય જ કેવો છે? સુખકારી છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગઃ. વૈરાગ્ય કોને સુખ નથી આપતો? ક્યાં આવે છે? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. કસ્ય સુખમ ન કરોતિ વિરાગઃ. સુખ, વૈરાગ્ય કોને સુખ નથી આપતો? એનો અર્થ વૈરાગ્ય સર્વને સુખ આપે છે, સમજે તો. સમજપૂર્વક જ્યારે વૈરાગ્ય ધારણ કરે તો એ વૈરાગ્યનું સુખ પરમ સુખ છે.
જે સુખ ચક્રવર્તીને નથી મળતું, જે રાજા મહારાજાઓને નથી મળતું, એ સુખ કોને મળે છે? તો કે વીતરાગસ્ય નિત્યમેકાંતશીલિનઃ, વૈરાગ્યવાન એકાંત સેવન કરનાર જે સાધક જે છે કે સાધુ જે છે એને એ સુખ મળે છે કે જે સુખ ન સુખમ ચક્રવર્તીનઃ, જે ચક્રવર્તી રાજાને નથી મળતું, જે ઇન્દ્રને નથી મળતું, સ્વર્ગના રાજાને, એ સુખ કોને મળે છે? વૈરાગ્યવાનને મળે છે. કંઈ ના હોય અને છતાં પણ અંદરથી કેવો છે? ભર્યો ભર્યો છે, બહારથી કંઈ નથી, કોઈ આવશ્યકતા નથી, જાણે છે. તો એવા વૈરાગ્યનો આશ્રય સાધક હંમેશા લે છે. એ વૈરાગ્ય જ એને બલ આપે છે, વૈરાગ્ય જ એને ત્યાં ટકાવી રાખે છે, વૈરાગ્ય જ એના જીવનમાં ફકીરી લાવે છે, અને ફકીરીના કારણે જ બધી જ બાબતો પ્રત્યે કેવો બની રહેશે? ઉદાસીન બની રહેશે. કંઈ આવશ્યકતા બીજી એને જણાતી નથી. જગતની સામે માથું ટેકવવાની એને કોઈ જરૂર જણાતી નથી. બીજે ક્યાંય એને બાપા કરવાની જરૂર પડતી નથી. જાણે છે મારે કંઈ જોઈતું નથી. એક જ જીવનનું લક્ષ્ય છે, અને શરીરને ટકાવી રાખવા માટે જે આવશ્યક છે, અન્ન, ખોરાક, વસ્ત્ર, જે કંઈ પણ, એ તો પ્રારબ્ધવશ પ્રાપ્ત થઈ જશે. એની ચિંતા એને ક્યારેય પણ લાગતી નથી. એ તો પ્રારબ્ધથી પ્રાપ્ત થાય જ છે. વનમાં એકાંતમાં બેઠેલાને પણ ભોજન મળી રહેશે એના નસીબમાં હોય તો, બાકી ઘરમાં બધું હોય અને છતાં પણ એ ખાઈ શકતો નથી જો એના નસીબમાં ન હોય તો. પ્રારબ્ધ શરીરને પોષે છે, એ જાણે છે. એવા વૈરાગ્યનો એ આશ્રય લઈ અને પોતાની સાધનામાં તત્પર બની રહેશે. તો વૈરાગ્યમ સમુપાશ્રિત ધ્યાન યોગ પરો નિત્યમ. આવો આ સાધક. હજુ ભગવાન આગળ બીજી બધી વાતો બતાવે છે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.